સ્વામિનારાયણ 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 યત્સંકલ્પાસ્તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરો વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક્ તદક્ષરં ગુણાતીतं નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરિત્રો આપણે છેલ્લા 13-14 દિવસથી સાંભળી રહેલા છીએ. 2023ની સાલ, જેની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા એક પછી એક જુદા જુદા સેન્ટર્સને લાભ આપવા માટે પધારી રહેલા છે, ત્યારે આજે તારીખ 14/4/2023 શુક્રવાર પરમ પૂજ્ય સ્વામીશ્રી ભુજની અંદર વિરાજમાન છે. ભુજની અંદર આપણું નૂતન મંદિર ત્યાં નિર્માણ પામી રહેલું છે અને ત્યાં પરમ પૂજ્ય સ્વામી બાપા
આમ તો બાપાની જ ઈચ્છા હતી કે ભુજમાં આપણે જવું છે. બાપાનું સ્વાસ્થ્ય એટલું બધું સારું નહીં કે હવે બધા સેન્ટરોને એ પોતે લાભ આપી શકે, પરંતુ છતાંય બાપાએ એવું નક્કી કર્યું કે આપણે ભુજની અંદર જવું છે અને પ્રોગ્રામ આખો વ્યવસ્થિત ગોઠવાયો. આજુબાજુના સેન્ટર્સમાંથી બધા સંતો હરિભક્તો લાભ લેવા માટે ભુજની અંદર પધાર્યા છે. અહીંયા આગળથી પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા પણ બાપાનો લાભ લેવા માટે ત્યાં આગળ પધાર્યા. પહેલી વખત ત્યાં ભુજમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેનાથી આપણે ખૂબ પરિચિત છીએ, બાપાએ ભુજની અંદર ભૂકંપ દરમિયાન અદ્ભુત કામ કરેલું. આજે પણ લોકો એ કાર્યને યાદ કરે છે અને એ કાર્યની આજે પણ લોકો સરાહના કરી રહેલા છે. આપણે ત્યાં આગળ જે ભૂકંપ થયો, લગભગ 7:45 વાગે સવારમાં ભૂકંપ થયો. એનું એપિસેન્ટર ભુજ હતું, એટલે કે એ વિસ્તાર આપણે કહીએ. અને ત્યાં બપોરે 12 વાગે આપણી સંસ્થા દ્વારા 5000 એને જમવાની વ્યવસ્થા કરવામાં આવી. એ બહુ ચેલેન્જ કહેવાય, પણ આપણે એ કાર્ય કરી શક્યા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી અને એમના માર્ગદર્શનથી. તો ભુજની અંદર ત્યાર પછી સત્સંગનો ખૂબ વ્યાપ થયો અને અત્યારે ભુજની અંદર અને કચ્છ વિસ્તારની અંદર આપણો સત્સંગ ખૂબ વધેલો છે. એટલે બધાની ડિમાન્ડ કે અહીંયા આગળ શિખરબદ્ધ મંદિર થાય. અને આપણને સાંભળીને આનંદ થશે કે સંસ્થાના જે મોટા શિખરબદ્ધ મંદિરો ગણાય એમાંનું આ મોટું શિખરબદ્ધ મંદિર ભુજની અંદર બંધાઈ રહેલું છે. અને એમાં પણ પાછું આરસનું. તો આરસ એટલે બહુ પ્રેસ્ટિયસ કહેવાય, પણ એ મંદિર ત્યાં આગળ ભુજની અંદર બંધાઈ રહેલું છે. એટલે બાપા ત્યાં આગળ ગયા અને ત્યાં પરમ પૂજ્ય ઘનશ્યામ બાપા પણ લાભ લેવા માટે ગયા છે. એટલે બાપાને ત્યાં આવતા જોઈ અને પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ આમ નમસ્કાર કર્યા, એકદમ નમીને. જ્યારે નમીને નમસ્કાર કર્યા એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે બાપા તમારે બહુ નમવું નહીં, તમારે બહુ નમવું નહીં, હાથ જોડવા પણ તમારે નમવું નહીં. એટલે પરમ પૂજ્ય ઘનશ્યામ બાપાએ બહુ સરસ વાત કરી. એ કે બાપા તમારું દર્શન થાય, તમે મળો એટલે અમારે નમવું તો જોઈએ ને. ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સરસ એક આપણા દરેકને માટે વાક્ય કહ્યું કે ઘનશ્યામ બાપા, મનથી તમારે નમવું, પણ શરીરની અંદર તકલીફ થાય એ રીતે તમારે નમવું નહીં. એટલે મનને નમાવવું. આપણે શરીરને તો નમાવતા જ હોઈએ છીએ. એક અદ્ભુત બાપાએ આપણને માર્ગદર્શન અને ઉપદેશ આપ્યો કે નમ્રતા શરીરથી તો આપણે રાખતા જ હોઈએ છીએ, પણ નમ્રતા એ મનનો વિષય રહેલો છે. મનથી આપણે નમીએ, જેને આપણે બીજી ભાષામાં નિર્માનીપણું કહીએ છીએ. શ્રીજી મહારાજને બહુ જ ગમતું આ નિર્માનીપણું. અને મહારાજ પોતે જ એવું કહે છે કે દરેક હરિભક્ત અને સંત જો અંતરથી નમે તો અમે ખૂબ રાજી થઈએ છીએ. અને મહારાજનો પણ સ્વભાવ આપણે જાણીએ છીએ કે મહારાજ લોજમાં આવ્યા, કેટલા નિર્માની પડે ત્યાં આગળ રહ્યા છે. તમામ સંતોની મહારાજે ત્યાં નમ્રતાથી સેવા કરી અને કોપીન ધોતા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ લોજની અંદર સંતોની એમણે કોપીન ધોયેલી છે. અને મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંત
એ રામાનંદ સ્વામીનો બધાને શોખ હતો અને ભુજ ગયા હતા. આ બાજુ શ્રીજી મહારાજ સમાધિ પ્રકરણનો પ્રારંભ કરે છે અને વિશ્વના ઇતિહાસની અંદર પહેલી વખત આ સમાધિ પ્રકરણ શરૂ થઈ રહેલું છે. હવે એનો ઇતિહાસ તો આપણે જાણીએ છીએ એટલે એમાં ઊંડા ઉતરતા નથી, પણ નમ્રતાની જ્યારે આ વાતો આપણે સાંભળીએ છીએ ત્યારે મહારાજને ઠપકો આપવા માટે મુક્તાનંદ સ્વામી ભુજથી આવે છે. હવે એ દરમિયાન શ્રીજી મહારાજ તો પોતે ગુરુ બની ગયા છે, ગાદી સ્થાન ઉપર છે, અને છતાંય મુક્તાનંદ સ્વામી એમને ઠપકો આપે છે. મહારાજ હસતા મુખે ઠપકો સહન કરે છે. અને બહુ સરસ ત્યાં આગળ મહારાજે કહ્યું કે જુઓ, અમે તો રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ, એમાં કોઈકને વળી સમાધિ થઈ જાય તો એમાં શું કરીએ, એટલે અમે તો આ પ્રકારે ભજન કરાવીએ છીએ. મુક્તાનંદ સ્વામી કહ્યું, તમે સત્સંગને ચૂંથી નાખશો, સત્સંગને વેરવિખેર કરી નાખશો, કારણ કે આવી રીતે કોઈ દિવસ સમાધિ થાય નહીં, આ તો કંઈક જુદું દેખાય છે. અને મહારાજે પછી તો એમના સેવકને સમાધિ કરાવીને આખું પ્રકરણ આપણે જાણીએ છીએ. પણ મુક્તાનંદ સ્વામીનો ઠપકો શ્રીજી મહારાજ હસતા મુખે સહન કરે છે. બાકી ગાદીપતિ હોય ને એને તમે કંઈક કહો ને એટલે એનાથી સહન ન થાય, કારણ કે બધા એનું સન્માન કરતા હોય અને તમે કંઈક એનો ઈગો હર્ટ કરો એ કોઈને ગમે નહીં. ઘણા બધા એવા ગાદીપતિઓ તમને અનુભવાશે કે લોકો એકદમ ક્રોધ કરતા હોય, ન બોલવાનું બોલતા હોય અને કોકને તરછોડી નાખતા હોય. આવું બધું આપણે સમાજની અંદર કોઈક વખત જોવા મળે. એ વખતે ખબર પડે કે નિર્માનીપણે રહેવું કેટલું અઘરું છે. જ્યારે આપણી આખી પરંપરા તમે જુઓ, ગાદી ઉપર બેઠેલા છે પરંતુ છતાં એના જીવનની અંદર નિર્માનીપણું અતિશય દેખાય, અને આ મોટો ગુણ રહેલો છે મહારાજથી માંડી અને આજે મહંત સ્વામી મહારાજ સુધી. શ્રીજી મહારાજ પણ 18 સંતો નવા આવે તો દંડવત કરે છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને દંડવત કર્યા છે. એટલે નમવું એક પ્રક્રિયા છે, પણ એની અંદર 3 રીતે નમવાનું હોય છે. એક વાણીમાં નમ્રતા, એક વર્તનની અંદર નમ્રતા, અને ત્રીજું વિચારમાં નમ્રતા. આ 3માં જેને નમ્રતા આવે એ માણસ નમ્ર ગણાય. ઘણી વખત શું વાણીમાં નમ્રતા હોય એ તો બહારથી બોલવા ખાતર એ બોલતો હોય, પણ અંદર તો પૂર્ણ અટંટ રહેલો હોય. ઘણા વર્તનથી આમ તમને લાગે કે આ નમ્ર છે, પણ અંદરથી નમેલો છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડે? એટલે વાણી, વર્તન અને વિચાર 3થી જે કોઈ નમ્ર હોય એને સાચો નિર્માની કહેવાય. અને એવા નિર્માની ભક્તની મહારાજ પ્રશંસા કરે છે, અને એવા નિર્માની ભક્ત જ આપણા સંપ્રદાયની અંદર એ મોટેરા ગણાય છે. મહારાજે જે ઉપદેશ આપ્યો, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર આ લખ્યો ઉપદેશ બહુ સુંદર. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, હવે એવા પ્રભુના જે દાસ કહો કે મન સહે ઉપહાસ. હવે એવા પ્રભુના જે દાસ કહો કે મન સહે ઉપહાસ. જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. જેના નિરમાની ભગવાન તેના જનને જોઈએ કેમ માન. જેના નિર્માની ભગવાન હોય
એના જે અનુયાયી અથવા તો જન હોય એને માન કોઈ દિવસ રાખવું નહીં. આ સત્સંગની અંદર જે લોકો નિર્માનીપણે રહે એને સાદી ભાષામાં કેવું હોય તો એ ખાટી ગયા, એ જગ જીતી ગયા. એટલે નિર્માનીપણે રહેવું બહુ અઘરું છે. આમ અત્યારે વાત સાંભળવી સહેલી છે, મારે કરવી પણ સહેલી રહેલ, પણ પગની નીચે જ્યારે રેલો આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે કેટલા નિર્માની છીએ. નમી દેવું બહુ જ અઘરું રહેલું છે, અતિશય અઘરું છે. પણ જે લોકો નમે એ ભગવાનને ગમે. જુનાગઢની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને બહુ સરસ વાત કરે છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેની અંદર કે નિર્માનીપણાનું શસ્ત્ર બહુ સમર્થ છે. ઇન્દ્રનું વજ્ર નિષ્ફળ જાય પણ નિર્માનીપણાનું જે શસ્ત્ર છે એ કોઈ દિવસ નિષ્ફળ ન જાય. આટલું બધો મહારાજ નિર્માનીપણાનું મહત્ત્વ આપણને બતાવી રહેલા છે. ગઢપુરની અંદર એક વખત મહારાજ હતા અને ત્યાં આગળ ઉપદેશ આપે છે કે નમે છે એમાં એક પણ દોષ રહેતો નથી. આપણી અંદર દોષ હોય એનો મતલબ શું થયો કે બરાબર વાણી, વર્તન અને વિચારથી નમતા નથી. જો વાણી, વિચાર અને વર્તનથી આપણે નમીએ તો આપણી અંદર કોઈ દોષ ન રહે. અને સામાન્ય રીતે આપણી એવી એક ઈચ્છા હોય છે કે સત્સંગની અંદર આપણે કંઈક ભરાઈએ, અને જે લોકો નમે ને એ ભરાતા હોય છે. જે લોકો અટંટ રહે કોઈ દિવસ ભરાય નહીં. એટલે આપણે જેટલા નિર્માણીપણી રહીએ એટલા ભરાતા હોય છે. હું ટળે હરી ઢોકળા, આ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. હું ટળે એટલે એ ભગવાન મળે. જ્યાં સુધી હું ન ટળે, દુનિયામાં તમે દરેક જગ્યાએ જજો, હું એ તમને સંભળાશે. કોઈ પણ માણસ નાનો હોય કે મોટો હોય એની અંદર તમને હું ભાવ તો દેખાય જ. આપણે 5 જણા ભેગા મળ્યા હોય અને કંઈક કાર્ય કર્યું હોય તો કે જો હું હતો ને એટલે થયું, ફલાણી જગ્યાએ હું હતો એટલે ગોઠવાયો, અને આ મેં કર્યો એટલે થયો. બધી જગ્યાએ પ્રસિદ્ધિ 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 જ બધા ઈચ્છે છે. આજે દુનિયામાં તમે જુઓ કે પ્રસિદ્ધિ કોને નથી જોઈતી. એમ એક માણસ દુનિયામાં તમે એવો લાવો કે જેને પ્રસિદ્ધિ નથી જોઈતી હોય, અને કપડાં પહેરતા નથી લોકો તોય પ્રસિદ્ધિને ઈચ્છે છે. લોકો મારે પ્રસિદ્ધિ જોઈએ છે, બસ એનાથી કોઈ બચી શકતું નથી. એટલા માટે છે કે જલા દે અપની હસ્તી કો અગર કુછ મર્તબા ચાહે, દાના ખાખ મેં મિલકર ગુલ એ ગુલઝાર હોતા હૈ. તારે પ્રસિદ્ધિ જો જોઈતી હોય તો પેલા ઓગળવું પડે, અને ઓગળો તો મળે, નહીતર ક્યારેય મળતી હોતી નથી. હવે જેટલા નીચે હોય ને એટલા જ ઉપર હોય છે. જેટલા ઉપરની ઈચ્છા રાખે એ કોઈ દિવસ ઉપર ચડતા હોતા નથી. એટલે કોઈ પણ ખૂણાની અંદર વિશ્વમાં, અહીંયા આગળની વાત નથી કરતા, વિશ્વના કોઈ ખૂણાની અંદર કોઈ પણ વ્યક્તિ નિર્માનીપણે રહેતો હશે તો એની સરાહના થયા વગર રહેશે જ નહીં. ભલે ને ગમે ત્યાં હોય, ગમે ત્યાં, અને ગમે તે સંપ્રદાયનો પાછો હોય. એવું નથી કે આ જ સંપ્રદાયનો હોય. નિર્માનીપણે તમે રહો એટલે અંદરથી ગુણને આવવાનો પ્રારંભ થાય. આ ભગવાનનું એક વાક્ય રહેલું છે. એટલે આપણે નિર્માણી રહેવું, દાસના દાસ થઈ અને જે રહે સત્સંગમાં. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક જગ્યાએ બોલેલા કે દાસનો દાસ એવો હું કેશવ જીવન દાસ. દાસનો દાસ એવો હું કેશવ જીવન દાસ. આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનિશ આજીસ તેના રંગમાં. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગ
દાસના દાસ થઈ અને કોઈ સત્સંગની અંદર રહે તો એની ભક્તિની સરાહના મહારાજ કરી રહેલા છે. એક વખત યોગી બાપા એમને બેઠેલા અને યોગી બાપા આમ મોજમાં આવી ગયા હતા અને યોગીજી મહારાજે કહ્યું કે અતિશય મોટપ પામે એટલે શું? ગાદી તકિયા મળે ઈ? અતિશય મોટપ પામે એટલે શું કે ગાદી તકિયા મળે ઈ? તો કે ના, દાસનો દાસ થઈને રહે એ અતિશય મોટપ. હા, યોગીજી મહારાજની વ્યાખ્યા. યોગીજી મહારાજે ક્યારેય મોટપની ઈચ્છા નથી રાખી. કે શાસ્ત્રીજી મહારાજની જયંતિ ઉજવવાની હોય તો હું માથું આપી દઉં અને મારી જયંતિ ઉજવે એ મને ન ગમે. કેટલું ઊંધું કહેવાય. મારી જયંતિ કોઈ ઉજવે તો એ મને ન ગમે. હવે આ પ્રકારનું નિર્માનીપણું. એક વખત યોગીજી મહારાજ બેઠેલા અને એક જ્યોતિષી એને પગ જોયા યોગીજી મહારાજના ચરણારવિંદ અને જોયું તો આ તો ઉર્ધ્વ રેખા છે, એટલે કે તમે બહુ મહાન થશો. એટલે તરત જ પગ છે ને એમણે આમ સંકોરી લીધો અને ખેંચી લીધો અને તરત જ કહ્યું કે ના 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 ના, તો શાસ્ત્રીજી મહારાજની કૃપા, અમે તો કાંઈ નથી. જો તરત જ યોગીજી મહારાજ એક વખત ત્યાં બોટાદની અંદર આવ્યો. ઓહો બાપા, તમે તો ડંકો મારી દીધો. વિદેશની અંદર જબરજસ્ત કામ કર્યું, કોઈ મંદિર ન કરી શકે એવું તમે વિદેશમાં પહેલી વાર મંદિર કર્યું, લંડનમાં, અને એ પાછું ચર્ચમાંથી કર્યું તમે. યોગીજી મહારાજ કે ગુરુ, એ તો અમે તો સામાન્ય છીએ, આ શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના સંકલ્પે એ થયેલું છે. કેટલા નિર્માની. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે આ મેં કર્યું, ઇટ ઇઝ માય અચીવમેન્ટ. કાંઈ કોઈ દિવસ કાંઈ નહીં, ક્યારેય નહીં. જાહેરમાં નથી બોલ્યા, ખાનગીમાં નથી બોલ્યા, મકરે નથી કરી, કશું કાંઈ નહીં. બસ સેવા કર્યા રાખે આખી જિંદગી. અને આજે આપણે એની દબદબાપૂર્વક જયંતીઓ ઉજવીએ છીએ, કારણ એને કોઈ દિવસ ઈચ્છા રાખી નથી. જેમ સરદાર વલ્લભભાઈ પટેલ હતા ને, એ સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના નાયબ વડાપ્રધાન, પણ એની પાસે જ્યારે ધામમાં ગયા ત્યારે એવું કહે છે કે લગભગ 300 રૂપિયાની આજુબાજુ હતું, એટલે વધારે હતું નહીં. 300 રૂપિયાની આજુબાજુ બેંક બેલેન્સ. ભારતના નાયબ વડાપ્રધાન, એ 300 રૂપિયાની આજુબાજુ એનું બેંક બેલેન્સ હતું. એટલે જ સરદાર વલ્લભભાઈ પટેલની 1000 કરોડની આ મૂર્તિ પધરાવવામાં આવી ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી. જેને પૈસા રાખ્યા હોત તો કોઈ પધરાવત, પોતે પૈસા રાખ્યા હોત ન પધરાવત. એને ત્યાગ કર્યો અને પદનો ત્યાગ કરી દીધો. બાકી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના વડાપ્રધાન એ થવાના હતા, બધાની આમ ઈચ્છા હતી કે એ થાય, પણ પરિસ્થિતિ આપણે બધી જાણીએ છીએ એટલે આપણે એનો વિસ્તાર નથી કરતા. પણ જો એને પદનો ત્યાગ કરી દીધો, આજે સરદારનું નામ અને સરદારનું કામ અને સરદાર પ્રત્યેની લોકોની ભાવના એવી ને એવી છે. કેટલી આપણા હૃદયની અંદર એના પ્રત્યે ભાવના રહેલી છે. એટલે જેટલા આપણે નિર્માની થઈએ એટલા આ સત્સંગની અંદર આગળ વધતા હોઈએ છીએ અને આ સત્સંગનો મોટામાં મોટો ફળ રહેલું છે. કોઈ પણ જગ્યાએ આપણે જાય તો આપણે આપણી જાતને ભૂલી અને જઈએ તો સત્સંગનો ખરેખર આપણને વિશેષ લાભ પ્રાપ્ત થાય અને સાચા અર્થની અંદર આપણે ભક્ત બની શકીએ. બાપાએ અહીંયા આગળ એ ઉપદેશ આપ્યો. તારીખ 16/4/2023 રવિવાર, સુરેન્દ્રનગર. આજે એક અલૌકિક સંવાદ થયો. સંવાદ ખૂબ લાંબો છે, એમાં ઘણા બધા વિષયોની ચર્ચા થઈ છે. સાંભળજો. ત્યાં બ્રહ્મનયન સ્વામી એમણે બાપાને કહ્યું, બાપા લોયાના 8મા વચનામૃતની અંદર એક શબ્દ વપરાયેલો છે કે ડાયો શબ્દ. લોયાના 8માં વપરાયેલો છે અને આપ સંપૂર્ણ ડાયા છો. બાપાને કહેવામાં આવ્યું, બીજા દોષ હોય અને તમે એને જુઓ પણ ખરા, પણ તમે કોઈ દિવસ કોઈની અંદર ક્યારેય એવા દોષો નિહાળતા નથી અને તમે એની ક્યારેય અવગણના પણ કરતા નથી. એટલે તમે ખૂબ ડાયા છો, તમને બધા પ્રત્યે લાગણી છે.
સ્વામીશ્રી કહો હા, એ જ મારે ઈચ્છા હંમેશને માટે રહે છે કે બધાનું ભલું થાય, બધાનું રૂડું થાય, બધા ખૂબ ખૂબ આગળ વધે. અને હું કોઈનો સ્વામી કે અવગુણ લેતો નથી અને મને કોઈના અવગુણ દેખાતાય નથી. આ સ્વામી બાપાએ વાત કરી એટલે ઉત્તમ યોગી સ્વામી ત્યાં એમણે વાત કરી કે બાપા આપ કહો છો કે બધાની અંદર દિવ્ય ભાવ રાખો, દિવ્ય ભાવ રાખો. અમને તો આ બધાના દોષો દેખાય જ છે, કારણ કે અમે નજીક રહીએ એટલે આપણને ખબર તો પડે ને કે આ વ્યક્તિ આવો છે. એમાં દિવ્ય ભાવ રાખવો કેવી રીતે? ત્યારે સ્વામીએ બહુ સરસ કહ્યું કે દિવ્ય ભાવ છે ને એ માસ્ટર કી છે, અને એ માસ્ટર કી જો તમારી પાસે આવી જાય તો આધ્યાત્મિક તમામ તાળા ખુલી જાય. એ રાખવો કઈ રીતે? સ્વામી કે જ્યાં સુધી દેહ ભાવ તમે જોશો ત્યાં સુધી દિવ્ય ભાવ નહીં રહે. એટલે કોઈને પણ તમે જુઓ ત્યારે એનું દેહ નહીં જોવાનું, એનું વર્તન નહીં જોવાનું, એના વિચારો નહીં જોવાના, એની વાણી નહીં જોવાની, એનું કંઈ જોવાનું નહીં. તમારે સીધી એના હૃદયની અંદર રહેલો જે આત્મા એ સામે દ્રષ્ટિ કરવાની. જો એવી દ્રષ્ટિ કરશો તો તમને દિવ્ય ભાવ રહેશે. પછી સંતો ત્યાં આગળ કહે છે પણ સંસ્કારથી આ રહે કે આ પ્રેક્ટિસથી રહે? પ્રેક્ટિસ કરીને રહે કે આમ પૂર્વજન્મના સંસ્કાર હોય ત્યારે દિવ્ય ભાવ રહે? તો સ્વામી કહે કે બેયની જરૂર છે. રાખવાય પડે એટલે રાખવો પડે દિવ્ય ભાવ, અને પૂર્વના સંસ્કાર હોય તો દિવ્ય ભાવ આપણને રહે. પૂર્વના સંસ્કાર ઓછા હોય એને બધાનો અવગુણ આવે, અને પૂર્વના સંસ્કાર વધારે હોય તો એને કોઈ દિવસ કોઈના અવગુણ આવતા નથી. એટલે સંતો કહો કેટલાક સંસ્કાર, કારણ કે હવે 5 જન્મમાં તો અમારું પૂરું થઈ જ જવાનું છે, એટલે ઘણા બધા સંસ્કારો અમને પડી ચૂકેલા છે અને હરિભક્તોને પણ પડી ચૂકેલા છે. તો સંસ્કારની આપ વાતો કરો છો તો 5 જન્મમાં તો બધું જ પતી જવાનું છે. તો સ્વામી તરત જ એકદમ આમ ભાર દઈને કે 5 જન્મ શા માટે? આને આ જન્મે આપણે પતાવવું છે. એટલા બધા જન્મ શા માટે આપણે લેવાના? આપણે તો આને આ જન્મે એકદમ પતાવવું છે, એ નિર્ધારની સાથે સત્સંગ કરવો. પછી ત્યાં એક બીજી વાત કરવામાં આવે. સંતો કે બાપા મને ઘણા જન્મથી સંસ્કાર તો પડ્યા હશે અને એકદમ હવે તમે નજીક આવી ગયા એટલે 2-3 જન્મમાં તો પડી જ જશે. કારણ કે 2-3 જન્મની આને આ જન્મે જ પાર પાડી દેવાનું. હવે 2 નથી લેવાનું, 3 નથી લેવાની, એક હવે કોઈ જન્મ જ નથી લેવાના, આને આ જન્મે જ પાર પાડવાનું છે. પછી સ્વામીશ્રી કહે છે કે આપણે કોઈ વ્યક્તિ ધામમાં જાય તો આપણે કહીએ કે એ મહારાજના ધામની અંદર પહોંચી ગયો, મૃત્યુ પામે એટલે આપણે કહીએ કે ધામમાં પહોંચી ગયો. હવે આપણે ઉપરથી જ્યારે એને જોઈએ તો ખબર પડે કે એ કંઈ આમ બહુ એટલા બધા પાકા સત્સંગી કે એકાંતિક હતા નહીં, ધામમાં પહોંચ્યા હોય કઈ રીતે? સ્વામી બાપા બહુ સરસ અહીંયા આગળ એનો અર્થ કરે છે. સ્વામી કે ધામમાં પહોંચી ગયો આપણે દરેકને માટે કહીએ છીએ. અને બાપાને કોઈ ફોન કરે કે બાપા અમારા દાદા ધામમાં ગયા છે, સાંઈ કે બસ ધામમાં પહોંચી ગયા છે, ધામમાં જ બેસી ગયા છે, આવો શબ્દ દર વખતે કાગળ લખે તો પણ એવી રીતે જ બાપા લખે કે તમારા દાદા ધામમાં બેસી ગયા છે, આ વ્યક્તિ ધામમાં બેસી ગયા છે, પિતાશ્રી વગેરે વગેરે. તો એનો અર્થ શું? સ્વામીએ બહુ સરસ અહીંયા આગળ એનો અર્થ કર્યો. સ્વામી કે ધામમાં બેસી ગયો એટલે આજે નહીં તો કાલે એ આ માર્ગે આવી ગયો છે એટલે ધામમાં જ બેસશે. ગમે ત્યારે 1-2 જન્મ કે જેટલા જન્મ થાય એટલા, પણ એ આવી ગયો છે અહીંયા આગળ એટલે ધામમાં બેસી જવાનો છે. એક વખત જેને કંઠી બાંધી સમજી લેવો એ ધામમાં પહોંચી ગયો. એટલે તમારી પરમ પવિત્ર ફરજ છે શું? તો કે કોઈ પણ ગુણભાવી હોય, સદભાવી હોય, એ લોકોને સંતોના હાથે કંઠી બંધાવી દેવી અને મહારાજનો આશ્રય કરાવી દેવો બસ. અને એક જણાને તમે કંઠી બંધાવશો કે આશ્રય
તમે કરાવશો તો તમને શું વચ્ચે ફળ મળશે? મહારાજ કેવું, એક બ્રહ્માંડને ઉગાર્યાનું ફળ મળે. એક બ્રહ્માંડ ઉગારો એનું ફળ મળે એટલે શું? નીચેના 7 લોક, ઉપરનું 8મું, બાકીના 6 છે. એમાં જેટલા જીવ રહેલા છે એ નાશ પામતા હોય અને તમે એને ઉગારી લો અને જે ફળ પ્રાપ્ત થાય એટલું ફળ એક જણાને આપણે સંપ્રદાયની અંદર લાવીએ, સદભાવીને અને કંઠી બંધાવો એટલું ફળ મળે. હવે આ કંઈ દેખાતું તો આપણને છે નહીં અને કાંઈ એવું અનુભવાતું પણ નથી. તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો, અત્યારે આપણને નથી દેખાતો, પણ જ્યારે આ દેહને છોડવાનો વખત આવશે એ વખતે પુણ્યનો જે સ્ટોક હશે ને એ ભગવાન બતાવશે. ચોક્કસ બતાવ્યા વિના રહે જ નહીં, બતાવે જ. જ્યારે આપણે અહીંયા આગળથી એટલે આખી રીલ આમ ફટાફટ હવે ફાસ્ટ ફોરવર્ડ કરીને બતાવે, ફટાફટ આમ એ બતાવી દે. ઘણી વાર કલાકની આમ તમને ને આમ ફટફટ આમ જતું હોય, એમાં આખા જન્મનું તમને તરત જ મહારાજ અને સ્વામી બતાવી દે કે આટલું તે સારું કર્યું અને આટલું કહેવાય એવું નથી, પણ હવે તને આ ધામની અંદર લઈ જઈએ છીએ. તો આપણે કોઈને પણ આ માર્ગે ચડાવવા એ આપણી મોટામાં મોટી સેવા રહેલી છે. પછી સ્વામી બહુ અહીંયા આગળ એક સરસ વાત કરે છે કે વર્તમાન ધરાવે કોઈને પણ, અને એને વર્તમાન ધારણ કર્યા એટલે માર્ગે ચડી ગયો. અને આ કોઈને સમજાય એવું નથી. બાપા કે મોટા વિદ્વાનને પણ, સ્વામી કહે છે મોટા વિદ્વાનને પણ આ સમજાય એવું નથી કે એને વર્તમાન ધરાવે તો 184 ગર્ભવાસ જન્મ મરણમાંથી નીકળી ગયો, એ સમજાય એવું નથી, પણ છે વાસ્તવિકતા. સત્પુરુષના કોઈ યોગની અંદર આવ્યો એટલે એ જન્મ ને મરણથી રહિત થઈ જશે, ગર્ભવાસથી રહિત થઈ જશે. એટલે આપણે બહુ જ સદભાગી રહેલા છીએ, અતિશય આપણા સદભાગ્ય રહેલા છે કે અહીં આગળ આપણે આવી ગયા, વર્તમાન ધરાવ્યા છે અને અત્યારે સત્સંગ સારો કરી રહ્યા છીએ. બધા સંતો એક સાથે બોલે છે કે બાપા ખરેખર આપે જે વાત કરી અમને એવું લાગે છે અમ કંઈ સમજતા નથી. બાળકના હાથમાં ચિંતામણી હોય ને એવું લાગે છે. તમે જે બોલો છો કે વિદ્વાનોને સમજાતું નથી, મોટાને સમજાતું નથી, બુદ્ધિશાળીને સમજાતું નથી, એટલે એવું લાગે છે કે બાળકના હાથમાં ચિંતામણી. તમે ગમે તેટલો બાળક હોશિયાર હોય, નાનો હોય 4-5 વર્ષનો, એને ચિંતામણી આપો, એને સમજાય કોઈ દિવસ? કઈ રીતે સમજાય? ન સમજાય. સ્વામીએ કહ્યું કે હા એવું જ છે, બાળકના હાથમાં ચિંતામણી જેવું. એનો મતલબ એવો થયો કે જે રીતે આપણે સમજવા જોઈએ એટલું બરાબર રીતે સમજાયું નથી, એટલે પ્રયત્ન કરવો. આ સંવાદનો સાર થોડાક મુદ્દા દ્વારા આપણે સમજીએ. પહેલું, બાપાને કહ્યું કે બાપા તમે ડાયા છો, તમે ડાયા છો એટલે તમને કોઈનો અવગુણ આવતો નથી. જો આપણે ડાયા થવું હોય તો કોઈનો અવગુણ નહીં લેવાનો, વાસ્તવિકતા થઈ ગઈ. એટલે અવગુણથી આપણે પર થઈ જવું. પણ અઘરી વાત રહેલી છે. સ્કોટલેન્ડની અંદર એક યુવાન જેનું નામ એન્ડ્રુ કાર્નેગી. આ એન્ડ્રુ કાર્નેગી જ્યારે પોતે બિઝનેસ કરતા એ વખતે 43 એટલે કે 43 કરોડપતિ આ એને મદદ કરતા હતા, એના કામની અંદર મદદ કરતા હતા અને બધાની પાસેથી કામ લેતા હતા. એમાં એન્ડ્રુ કાર્નેગી એ બહુ એક સરસ વાત કરી કે લોકોની પાસેથી આપણે કામ લઈએ, લોકોની સાથે આપણે અડીએ મળીએ બધું કરીએ, પણ એની અંદર રહેલી ખરાબી ન જોવીને એ બહુ મોટી સાધના છે. અતિશય આપણને કોઈકનું કંઈક ને કંઈક દેખાય જ. એટલે ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા અવગુણને ઓળંગીને આવજો. મને અવગુણ દેખાય જ છે, મારા અવગુણને ઓળંગીને આવજો રે, મારી કાંટાળી છાબડીએ ફૂલો લાવજો રે.
તો એવા જ પ્રકારનો રહેલો છું, પણ તમે મારી પર દયા કરજો. આ સંવાદનો એક વાત. બીજી વાત, અવગુણ લેનારનું પણ સ્વામી પોતે ભલું ઈચ્છતા. સ્વામી કે મારો કોઈ અવગુણ લે તો મને એનું સારું થાય એવી જ ઈચ્છા રહે. હવે આપણો કોઈ અવગુણ લે, આપણા વિશે કોઈ કંઈક ખરાબ વાત કરે, આપણે કોઈ દિવસ એવી રીતે વિચારીએ કે એનું ભલું થાય, એનું નખો જ જાય, એવું જ આપણે સામાન્ય રીતે વિચારતા હોઈએ છીએ. પણ આપણા અવગુણ લેનારનું ભલું થાય એવી ભાષા જ કોઈ દિવસ આપણે વાપરતા હોતા નથી. એટલે સત્પુરુષને ચંદન જેવા કહ્યા કે એને તમે લસોટો, મારો, કુહાડો તો એ તમને સુગંધ જ આપે. આનું કારણ છે એક બહુ સરસ તુલસીએ લખ્યું કે જેને બધું રામમય દેખાય ને એ જ ખરેખર કોઈના અવગુણ ન જોઈ શકે. આપણને ભગવાનમય બધું દેખાવું જોઈએ. આપણને આ જગત છે, જગતની અંદર આ ભાત ભાતનું બધું દેખાય છે, અને દેખાવાનું માણસો દેખાય, પશુ પંખીઓ દેખાય, બીજું ત્રીજું. આપણે ભગવાનમય જોતા નથી. જે દિવસે ભગવાનમય દેખાશે એટલે તમામ ભાવો ટળી જશે. એટલે એક દ્રષ્ટિ રાખવી. તમે જો એક્સરે પાડે ને, એક્સરે, એમાં ચામડી નો આવે, એમાં માંસ નો આવે, એમાં શું આવે? હાડકા જ આવે. એક્સરે હવે ફોટો જ પાડે, એક્સરે ફોટો જ પાડે કહેવાય ને, ફોટો પાડે છે, પણ એ એવું મશીન છે કે જેની અંદર હાડકા જ દેખાય છે, એમાં બીજું કાંઈ માંસ કે પરુ કે લોહી કે કશું દેખાતું નથી. એમ આપણે આ આંખથી દિવ્ય ભાવનો એક્સરે પાડવાનો, દિવ્ય જ દેખાય, ભગવાન સિવાય કંઈ દેખાય નહીં. બીજાના દોષ, સ્વભાવ, અવગુણ, અભાવ એની અંદર આપણે પડવાનું જ નહીં. બસ આપણે ભગવાન દેખાય. અને તુલસીની પ્રસિદ્ધ ચોપાય કે સિયારામ સબ જગ જાની કરહુ પ્રણામ જો બધી જુગ પાની. સિયારામ સબ જગ જાની કરહુ પ્રણામ જો બધી જુગ પાની. કરહુ પ્રણામ જો બધી જુગ પાની. આ તુલસીની ભાવના આપણે પણ એ પ્રકારે જો લઈએ, રાખીએ ભાવના, તો આપણને કોઈના ભાવ ગુણ વગેરે ન દેખાય. ત્રીજી વાત, પૂર્વ જન્મના સંસ્કારથી દિવ્ય ભાવ રહે છે. હવે ધારો પૂર્વ જન્મના સંસ્કાર ન હોય તો શું કરવું? ન હોય તો ગુણાતીતાનંદ સ્વામીએ એક સરસ વાત લખી છે કે ગઈકાલનું આજના માટે પૂર્વનું થઈ ગયું. ગઈકાલે કોઈ સારું કામ કર્યું હોય એનો મતલબ કે આજે એ પૂર્વ થઈ ગયું. એટલે સ્પીડ રાખવાની. તો પૂર્વ સંસ્કાર ન હોય અને આપણને કોઈનો અભાવ, અવગુણ, બીજું ત્રીજું આવતું હોય, દોષો પીડતા હોય તો કંઈ વાંધો નહીં, ચિંતા કરવાની કંઈ જરૂરિયાત નથી. મંડો ચાલવા. એક જન્મે 100 જન્મનું કામ પૂરું થઈ જાય એવું છે. એક વખત સારંગપુરની અંદર વયોવૃદ્ધ સંત હતા, પરમ પૂજ્ય સંત સ્વામી. એમને બધા સંતો કહ્યું કે સ્વામી, કોઈ પૂર્વજન્મનો સંસ્કારી હોય તો આ માર્ગે ચાલે, પણ સંસ્કાર નથી તો શું કરવું? ત્યારે સંત સ્વામી બહુ સરસ જવાબ આપ્યો કે કરવા માંડો ને પૂર્વ થવા માંડશે. કરવા માંડો એટલે પૂર્વ થવા માંડશે. એટલે જેવું આપણે કરવા માંડીએ પૂર્વ થવા માંડે આપણે તરત જ. આજે કામ કર્યું, આવતીકાલે પૂર્વ થઈ ગયું. એટલે ઉતાવળ થોડીક રાખવાની. આપણને ખબર છે કે આ રસ્તો થોડોક લાંબો છે તો કંઈ વાંધો નહીં, ગમે તેટલો લાંબો રસ્તો હોય આને આ જન્મે પૂરો થઈ જાય એવો છે, અને આ જન્મ થોડોક લાંબો પડે. રસ્તો એટલો બધો મોટો નથી, રસ્તો એટલો બધો મોટો નથી. આ જન્મમાં કેટલાય અક્ષરધામ મેળવી શકીએ. કોટી થયા કલ્યાણ, એક નહીં કરોડો કલ્યાણ થઈ જાય એટલું આપણું જીવન રહેલું છે. પણ આપણે એવો આદર ક્યાં કર્યો છે અને એવું ચિંતન મનને ક્યાં કર્યું છે? હાંફી જાય મન. તમે જો જેવું ચિંતન આવે ને મન હાંફી જાય, અને જેવું હસવાનું આવે ને તો મજા આવે.
હસવાનો પ્રોગ્રામ હોય છે. આ આધ્યાત્મિક માર્ગ એટલે પ્યોર ચિંતન મનન ધ્યાનનો માર્ગ છે. આ થોડો હસવાનો માર્ગ રહેલો છે. આ તો એકદમ પ્યોર આપણે કહીએ ને કે એકાંતે બેસીને અલખને આરાધે પ્રભુજી પ્રસન્ન તેને થાય રે. એકાંતે બેસી અને એ ભગવાનને આરાધવાનો આ માર્ગ રહેલો છે. એટલે પાછા વળવાનો માર્ગ છે આ. અને બહુ ટૂંકમાં પતે એવું છે, લાંબુ થાય એવું નથી. પણ આપણે લાંબુ કરતા હોઈએ છીએ. આ વાતી કરવામાં આવી એટલે સંસ્કાર ન હોય તો ચિંતા નહીં કરવાની, કરવા માંડો, બસ થવા માંડશે, ફટાફટ થવા માંડશે અને પુણ્યનો સ્ટોક ઘણો થઈ જશે. જેમ મહાભારતની અંદર એક નાનો પ્રસંગ છે કે એક પગલે સંતના કોઈ દર્શન કરવા માટે જાય તો એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. હવે અહીંયા આગળથી તમે કણાદની અંદર ચાલતા ચાલતા કોઈ ગયા હોય, અથવા તો અહીંથી ચાલતા ચાલતા ન ગયા હોય, તમારા પાર્કિંગ લોટમાં ગાડીને પાર્ક કરી અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે તમે ગયા, તો જેટલા ડગલા ચાલ્યા ને એટલા અશ્વમેધ યજ્ઞનું ફળ મળ્યું છે. એટલે કેટલું ફળ કહેવાય, ઓછું નથી. આપણે ઘણા ફળ મેળવી લીધેલા છે, પણ પ્રતીતિ ક્યાં આવે છે? પ્રતીતિ અંદર આવે તો કામ પૂરું થઈ જાય એવું છે. એટલે જો કરવા માંડીએ તો થવા માંડે એવું છે, એમાં કોઈ ચિંતાનો વિષય રહેલો નથી. ત્યાર પછી સ્વામીશ્રીને જે પૂછવામાં આવ્યું એના સંદર્ભમાં કહે કે સત્પુરુષના યોગમાં જે છે એ ધામમાં જ બેઠો છે. આપણે કોકને વર્તમાન ધરાવીએ, બીજું ત્રીજું કરીએ, અથવા બાપા બોલે કે ધામમાં ગયો, ધામમાં જ બેઠો છે. વર્તમાન લીધા એટલે બેસી ગયો. હવે એને સંભાળવાનું શું રહ્યું? એક જ વસ્તુ કે કુસંગની અંદર એ ન જતો રહેવો જોઈએ, બસ આટલું જ ખાલી સંભાળવાનું રહ્યું. સત્સંગ મળ્યા પછી જો કુસંગમાં જતા રહીએ તો મુશ્કેલી. શરીરનો કુસંગ નડે, મનનો કુસંગ નડે, ઇન્દ્રિયોનો કુસંગ નડે. આ બધો કુસંગ નડતો હોય છે. અને ગમે તેવો સારો હોય પણ કુસંગની અંદર જો રહેવા લાગે તો મન બગડી જાય, બદલી જાય. અને હરિલીલામૃતની અંદર બહુ સરસ એક વાત કરવામાં આવી કે સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, રૂપ તેનું બદલાય જાય. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, રૂપ તેનું બદલાય જાય. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. કુસંગથી બહુ જ બચવું. કુસંગ ખાલી માણસનો જ છે એવું નથી. તમે એકાંતે મોબાઈલની અંદર કંઈક જોતા હો, કુસંગ સમજવાનું. તમારી આંખ ગડબડ કરતી હોય, કુસંગ સમજવાનું. એટલે કુસંગથી બચવું ખૂબ અગત્યનું રહેલું છે. કારણ કે આપણે આમ સાદી ભાષામાં કેવું કે આગળ જાય વાવતો અને પાછળ જાય ટોળતો. તમે વાવતા જાઓ અને રોલર ફેરવતા જાઓ તો આપણે ઘણી વાર એવું કરતા, આમ કરીએ સત્સંગે ઘણો કરીએ પણ જોડે જોડે પેલું કર્યા રાખતા હોય છે. એટલે બધા હતા ત્યાં ને ત્યાં. ઘાણીનો બળદ ચાલે આખો દિવસ પણ કેટલા માઇલ કાપે? ગોળ ગોળ ફર્યા જ રાખે, કંઈ માઇલ બાઇલ કંઈ કપાય નહીં કાંઈ. અને આખો દિવસ થાકી જાય બિચારો, એને નિરણની જરૂર પડે, બીજું ત્રીજું, પણ એને કોઈ અંતર કાપેલું ન હોય. એમ આપણે ત્યાં ને ત્યાં હોઈએ, આમ અંતર કપાય એ અગત્ય. ભલે હું તો કહું એક જ પગલું ભરીએ પણ અંતર કપાવવું જોઈએ. આવતીકાલે બીજું પગલું, અને ત્યાર પછીના દિવસે ત્રીજું પગલું. દરરોજ એક એક પગલું તો આગળ વધી શકાય ને. અને ત્યાર પછી વાત કરે છે કે આશ્રય મંત્ર, બાપા વર્તમાન ધરાવેલા આશ્રય મંત્ર. આશ્રય મંત્ર લીધો એટલે એના પાપ
બળવાનો પ્રારંભ થઈ ગયો, એના પાપ બળે છે અને ખરેખર પાપ બળે છે. આપણને એ પ્રતીતિ થાય અને પ્રતીતિ આવે એવા કેટલાય પ્રસંગો પણ સંપ્રદાયમાં બનેલા છે. આશ્રય મંત્રને તો આપણે થોડોક સમજીએ. તમે સત્સંગ દીક્ષાની અંદર એને વાંચ્યો છે બરાબર રીતે. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ આશ્રયાત. આ આપણો દીક્ષા મંત્ર છે, આશ્રય મંત્ર રહેલો જ. પહેલું શું લખે છે? ધન્યોસ્મિ. આ સંપ્રદાયમાં આપણે આવ્યા તો ધન્ય થઈ ગયા આપણે. ધન્ય ધન્ય અવસર આજનો જેમાં મળ્યા મહારાજ, ધન્ય થઈ ગયા. ધન્યોસ્મિ પૂર્ણ કામ. હવે હું પૂર્ણ કામ થઈ ગયો છું. હવે મારે કોઈ બીજી દુનિયાની કોઈ કામના નથી. હવે એક જ કામના છે કે મન ભગવાન મળે, અને મળી ગયા છે. આપણે પૂર્ણ કામ થઈ ગયા છે. હવે દુનિયામાં કોઈ કામ કરવાના બાકી નથી. હાઈએસ્ટ કામ કરવાનું છે એ આપણે કરી લીધું. જે ભગવાનને મેળવવાના છે મેળવી લીધા. પૂર્ણ કામોસ્મિ નિષ્પાપ. મારા પાપ બળી ગયા છે. મારા પૂર્વ જન્મના સંસ્કારો બળ્યા છે. પ્રતીતિ તો આવવી જોઈએ ને. તમે વાલેરો વરવો તો ગુણાતીતાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા તો એને પ્રતીતિ આવી કે મારા પાપ બળ્યા છે. જોબન પગી. હવે જોબન પગીને શ્રીજી મહારાજ વર્તમાન ધરાવ્યું કે જોબન તારા બધા પાપ અંબાડી દીધા છે. જોબને કહ્યું કે સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ચરિત્રમાં છે કે સહજાનંદ સ્વામી તમે કહો છો કે મારા બધા પાપ બળી ગયા છે, પણ કોઈ મારા એક દિવસના પાપ લે ને એ મરી જાય એવું છે. મેં તો કેટલા પાપ કર્યા છે, મેં બહુ પાપ કર્યા છે. ત્યારે સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન જોબન કે જોબન તારી તો શું વાત કરવાની, પણ અનંત કોટી બ્રહ્માંડના જીવ એના બધાના પાપ હું માથે લઉં તો પણ મારા મુખની એક રેખાઈ ન ફરે. આમ તો જો કેટલું અદ્ભુત મહારાજ બોલે છે. જોબને કહ્યું ને કે તમારું મુખ મ્લાન થઈ જશે, કરમાઈ જશે. જોબન મારું મુખ ક્યાંથી કરમાય? હું તો અનંત સૂર્ય સમાન રહેલો, એક સૂર્યની અનંત સૂર્ય સમાન રહેલો છું. તો હવે આપણી આમે તમે જુઓ આ દુનિયાની અંદર આપણી હેસિયતે શું પાપ કરવાની? કેટલા પાપ કરી શકાય? 100 વર્ષની જિંદગીમાં પાપ કરી કરીને કરાય કેટલા આપણાથી? કંઈ બહુ જાજા પાપ ન થાય. અને કદાચ બધા પાપ ભેગા કરવામાં આવે કંઈ મોટો જાજો સ્ટોક થાય નહીં. ભગવાનને સંત તો અનંત જન્મોના પાપ ખાલી દ્રષ્ટિ માત્રે બાળી નાખે. આપણી સામે આમ દ્રષ્ટિ કરે તો બધા જ પાપ છે ને બળીને ભસ્મીભૂત થઈ જાય. દ્રષ્ટાંતથી આપણે સમજાશે. કેમ કે ધારો કે આવડો મોટો હોલ હોય, આવડો એમાં દારૂ ગોળો ભર્યો હોય. હવે એને આપણે ઉડાડવો હોય તો કેટલો જોઈએ? ચિનગારી હોય ને, એક ચિનગારી અને એને વર્ષો થાય ઉડતા, ધડાક કાર્યક્રમ થાય પૂરો. ધડાકો થાય એટલે બધું પૂરું થઈ જાય. ગીતાની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી કે બ્રહ્મ અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, બ્રહ્માગ્નિ બ્રહ્મરૂપી અગ્નિ જેના દ્વારા ભસ્મસાત કુરુતે સર્વ કર્માણી, બધા જ કર્મ માત્ર ભસ્મીભૂત થઈ જાય. બધા કર્મ જેટલા આપણે પૂર્વજન્મમાં કર્યા હોય એ બ્રહ્માગ્નિ એટલે હું બ્રહ્મ છું, મારું સ્વરૂપ સાચું બ્રહ્મ છે. મધ્યનું 31મું વચનાવત વાંચજો. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરીએ તો બ્રહ્મના ગુણો એમાં આવે. આ શું ગુણો આમ લેવાના હોય છે? ગુણો આવે એટલે શું? પ્રગટ થાય. આપણે જ બ્રહ્મ છીએ, પ્રગટ થાય. એક વખત શાસ્ત્રીજી મહારાજને પૂછવામાં આવ્યું કે બાપા આપોપું એટલે શું? આપોપું એટલે શું? તો શાસ્ત્રીજી મહારાજ એના ખોડામાં જઈને બેસી ગયા. એના ખોડામાં જઈને શાસ્ત્રીજી મહારાજ બેસી ગયા. આને કહેવાય આપોપું. એટલે શાસ્ત્રીજી મહારાજ એ કહેવા માગતા હતા કે સત્પુરુષ મારું સ્વરૂપ છે એમ 24 કલાક સમજીએ એને કહેવાય આપોપું. અને જે દિવસે આપોપું થાય પછી પાપ ક્યાં રહેવાના છે? બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. એટલે આ
મંત્રની અંદર કેટલું નિષ્પાપ નિર્ભય, હવે આપણી ઉપર કોઈ ભય નથી, આપણે સુખી છીએ. અક્ષર ગુરુ યોગેન અક્ષર એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને આખી આપણી પરંપરા એના દ્વારા આપણને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરાવવામાં આવ્યો અને સ્વામિનારાયણ ભગવાનનો આપણે આશ્રય કર્યો એટલે આપણે બધા સુખી થઈ ગયા છીએ. આ પાંચમી વાત અને છેલ્લી આ સંવાદની અંદર વાત કરવામાં આપણને મોટી પ્રાપ્તિ થઈ છે સ્વામી કે પણ ખબર નથી. બાળકના હાથમાં ચિંતામણી, એટલે એ શાંતિથી વિચાર કર્યા રાખો. દરરોજ પ્રાપ્તિને પ્રતીતિમાં ફેરવવી. પ્રતીતિ એટલે વિશ્વાસ, પ્રાપ્તિ થઈ હોય એને પ્રતીતિમાં ફેરવવી. હવે અને એ જ આપણી મોટી સાધના રહેલી છે. નાના બાળકથી માંડી વયોવૃદ્ધની સાધના કે પ્રાપ્તિને પ્રતીતિમાં ફેરવ્યા રાખવાની. દરરોજ વિશ્વાસ આપણો વધે એના માટે પ્રયત્ન કર્યા રાખો અને એમ કાંઈ તરત ન પ્રતીતિ આવી જાય. ગીતાની અંદર કેટલી સરસ વાત કરાય. મનુષ્યાણામ સહસ્રેષુ, યાદ રાખજો આ શ્લોક, પ્રાપ્તિને પ્રતીતિમાં ફેરવવાનો આ શ્લોક છે. બાપાએ દિવાળી પર બધાને કહ્યું કે દરરોજ 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવાનો. તો આપણે પ્રાપ્તિનો વિચાર શું કરીએ? મને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને આજે મહંત સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરે છે એવા ગુરુ મળ્યા છે, આવી સંસ્થા મળી છે, આવો સિદ્ધાંત મળ્યો છે, આવું દર્શન મળ્યું છે, આવા સંતો છે અને આપણો આ દેશ વિદેશનો સત્સંગ આ પ્રકારનો રહ્યો છે, આપણી પ્રાપ્તિ. આવો વિચાર કરીએ. હવે પ્રતીતિ એટલે શું? ગીતા મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. આ તત્વતઃ શબ્દ ગીતાની અંદર અદ્ભુત વપરાયેલ. હજારો મનુષ્યની અંદર કોઈક એવો માણસ તમને જોવા મળે જે સિદ્ધિ માટે પ્રયત્ન કરતો હોય. એને સિદ્ધિ મેળવવી છે, કંઈક મારે કંઈક મેળવવું છે. પૈસા મેળવવા માટે આપણે પ્રયત્ન આખો દિવસ કરતા હોય. હમણાં ભાગવાના, તમે જો હમણાં જેવી જાહેરાત થઈ નથી, ફટાફટ જશો ક્યાં? તમે ક્યાં જશો? દુકાન ઉપર, બિઝનેસ ઉપર, ઘર ઉપર, કોઈ હોસ્પિટલમાં જશે, ત્યાં જશો ત્યાં જ જવાનું. બીજે ક્યાં આપણે જવાના? ક્યાં છીએ આપણે? ત્યાં જ જવાના છીએ. જેવું પૂરું થાય તરત જ. સારું છે આટલા દિવસથી કોઈ ઊભું નથી થતું જાહેરાત વિના, એ સારું કહેવાય. તમારો ખૂબ ખૂબ આભાર. જ્યારે પૂરું થાય કે હવે નીકળો એટલે ત્યાર પછી જ બધા નીકળે છે. એટલે આ કેટલું સરસ શિસ્ત આપણે આમ રાખીએ છીએ. બહુ શિસ્તની અંદર આપણે વર્તી રહેલા છીએ અને ખૂબ સરસ રીતે આપ બધા લાભ લઈ રહેલા એ છો. તો મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, હજારોમાં કોઈક એવો માણસ હોય જે સિદ્ધિ માટે પ્રયત્ન કરતો હોય. હવે એવા સિદ્ધોને જ ભેગા કરવાનો, જનરલ પબ્લિકને કાઢી નાખવાની. બધા સિદ્ધો જ લાઈનમાં ગોઠવાઈ ગયા હોય. કૃષ્ણ ભગવાન કહે યતતામપી સિદ્ધાનામ, એ બધા સિદ્ધો પ્રયત્ન કરતા હોય એમાં કશ્ચિત કોઈક સિદ્ધ મને તત્વતઃ ઓળખી શકે છે. કેટલો માર્ગ અઘરો થઈ ગયો. હજારો સિદ્ધો ભેગા થાય ભગવાનને મેળવવાની સાધના કરતા હોય એવા, એમાં કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, હું જેવો છું એવો કોઈક સિદ્ધ મને ઓળખી શકે છે. અને પછી તરત કહે છે ભગવાન કે મારા જન્મ કર્મ બધું દિવ્ય છે અને આવી કોઈ સમજણની સાથે રહે, મને ઓળખે, એને પછી બીજી વાર આવવાનું રહેતું નથી. તત્વતઃ ઓળખવા એટલે આને કહેવાય. પ્રતીતિ આવી એ આને કહેવાય. આપણને પ્રતીતિ આવી જાય કે ખરેખર આજે ભગવાન આ પૃથ્વી પર, અરે માણસ ગાંડા થઈ જાય. ધારો કે પાછળ અક્ષર પુરુષોત્તમ મહારાજ છે ને, તમને દર્શન થઈ રહ્યા છે. એ અક્ષર પુરુષોત્તમ મહારાજ હમણાં ધડાકો થાય અને બે આગળ આવીને ઊભા રહી જાય, અક્ષર અને પુરુષોત્તમ બે. પેલું કામ તમે શું કરો મને કહો? મોબાઈલ કાઢો ને તરત, મોબાઈલ કાઢીને તમે તરત ફોટા પાડવા મળી જાય, ફટાફટ ફોટા. અને જેવો ફોટો પડી જાય એટલે બીજું કામ તમે શું કરશો? આવી જા
તો આવી જાય આપણા સભા મંડપની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ દર્શન આપી રહેલા છે. બરાબર ને? આ તો વાસ્તવિકતા થઈ ગઈ ને, આમાં કોઈ અતિશયોક્તિ નથી, કંઈ નથી, આપણે આ જ કરીએ સ્વાભાવિક રીતે. હવે એ જ અક્ષર પુરુષોત્તમ મહારાજ આજે પરદેશની અંદર મહંત સ્વામી મહારાજ દ્વારા વિચરણ કરી જ રહેલા છે ને, તો આપણને એ પ્રતીતિ આવે કે મહંત સ્વામી મહારાજ આવ્યા એટલે અક્ષર પુરુષોત્તમ મહારાજ આવી ગયા. હવે આ પ્રતીતિ લાવવી કેટલી અઘરી પડે, અતિશય અઘરી રહેલી છે. અને પ્રતીતિ આવી જાય તો કામ થાય. એટલે કૃષ્ણ ભગવાન કહે કશ્ચિત મામ વેત્તિ તત્વતઃ, હું જેવો છું એવો કોઈક જ યુધિષ્ઠિર જેવા યુધિષ્ઠિર, વિચાર તો કરો. અને કેટલા ધર્મ રાજા હતા. એનો રથ પૃથ્વીથી એક વેંત અધર ચાલતો હતો. હવે અધર કંઈ ચાલે નહીં, અધર કંઈ એમ થોડા રથ ચાલતા હોય, પણ કહેવાનો ભાવાર્થ એવો હતો કે ધર્મ રાજા હતા એટલે પૃથ્વીમાં મુઠ્ઠી ઉચેરા માનવી કહી શકીએ કે એમ નિયમ ધર્મ રાખ, બાકી પૃથ્વી આધાર વિના થોડો રથ ચાલે એમણામાં. એટલે બહુ સારું વર્તન હતું યુધિષ્ઠિર રાજાનું. પણ છતાંય કૃષ્ણ ભગવાનને ઓળખવામાં તમે જો અધૂરું રહ્યું. ત્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું એ વખતે યુધિષ્ઠિરને શંકા રહ્યા કરતી હતી. શું શંકા રહે કે આટલા બધાને માર્યા, આપણું કલ્યાણ શું થશે, આપણો મોક્ષ કેવી રીતે થશે? એટલે આમ જરા ચિંતા કરતા હતા યુધિષ્ઠિર. એ વખતે યુધિષ્ઠિરને નારદજી કહે છે કે ભાઈ તમે શું ચિંતા કરો છો, તમારા ઘરમાં તો ભગવાન આવીને બેઠા છે. મનુષ્ય લિંગમ, મનુષ્ય શરીર ધારણ કરેલા ભગવાન તમારા ઘરમાં બેઠેલા છે. અને એની ઈચ્છાથી તમે મહાભારતનું યુદ્ધ કર્યું છે. અમે તમારી ઈચ્છાથી નથી કર્યું, કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું ને કે યુદ્ધ કરવું છે. હવે એટલે તમે કરેલું છે યુદ્ધ, ભગવાનની આજ્ઞાથી તમે નિશંક થઈ જાઓ. પણ નિશંક થયા નહીં. મહારાજે વચનાવટમાં લખ્યું છે. અને એ જ અર્જુન એનો ભાઈ હતો ને, બાજુમાં અર્જુન એનો ભાઈ હતો. અર્જુન જ્યારે લડતો હતો અને મહાભારતનો અમુક સમય પૂરો થયો એ વખતે અર્જુનને વિશ્વાસ નથી આવતો કે ભગવાન આ મારે નથી લડવું, કારણ કે આ પાપને અંતે ભગવાન કૃષ્ણ એને બતાવે છે વિરાટ સ્વરૂપ 11મો અધ્યાય. અને જેવો આ ભગવાને આમ પોતાની અંદર બધું બતાવ્યું એ વખતે અર્જુનને વિશ્વાસ બેસી ગયો. આપણે કહીએ કે ચમત્કાર થયો એટલે બેઠો વિશ્વાસ. મોટા મોટા યોદ્ધાઓ કૃષ્ણ ભગવાનના સ્વરૂપની અંદર આમ ખેંચાઈને નાશ પામી રહેલા આખું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કરીને બતાવ્યું. અને અર્જુનને વિશ્વાસ આવી ગયો, ભગવાન પાછા એવા ને એવા થઈ ગયા. અને ત્યાર પછી અર્જુન છે લડવા તૈયાર થયો. અર્જુનને પછી બિલકુલ શંકા નથી ગઈ કે આપણે મારીશું તો પાપ થશે, જે થાય તે હવે ભગવાનની ઈચ્છા છે. બાકી ભીષ્મ પિતામહને અર્જુન જ્યારે મારે છે ને, અર્જુન ધ્રુજતો હતો. તમે તો સિરિયલ જોઈ છે, આપણે જોઈ નથી, પણ મહાભારતની અંદર શ્લોકો અર્જુન ધ્રુજતો હતો. ભીષ્મ પિતા, કારણ કે દાદાને મારવા, હવે જેની પાસે તમે આશીર્વાદ લીધા હોય એ દાદાને મારવાના, ગુરુ દ્રોણાચાર્યને મારવાના એટલે શું કહેવાય? જેની પાસે શિક્ષા ને દીક્ષા લીધેલી હોય એને તમે બાણ મારીને મારી નાખવાના છે. આગળ થોડું રમત કરવાની છે, આ ખોટા ખોટા બાણ મારવાના છે, ઓલાને મારવાના છે. હવે એ વખતે કર્ણને મારવાનો છે, એનો ભાઈ છે, જાણે છે અર્જુન કે મારા ભાઈને મારે મારવાનો છે. અને છતાંય અર્જુનને શંકા નથી થતી. હવે કેમ? કૃષ્ણ ભગવાનમાં વિશ્વાસ આવી ગયો બસ. અને લખ્યું નિષ્કોળાનંદ સ્વામી કે ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નોતું જરૂર, પણ ભરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. ધર્મ વિચારી ધનંજય યુદ્ધ કરવું નોતું જરૂર, પણ ભરજી જોઈ મહારાજની ત્યારે ભારત કર્યો ભરપૂર. અર્જુન નિસંશય થઈ અને યુદ્ધ કરે છે. અને શ્રીજી મહારાજે
મધ્યના 28માં વચનામૃતની અંદર સાક્ષી પૂરી કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. આ દયાળુ કહેવાય? આટલા બધાને ખુડદો બોલાવી દીધો, આપણે કહીએ ને મારી નાખે તો દયાળુ. એને પોતાની ઈચ્છાથી નથી માર્યા. કોની ઈચ્છાથી માર્યા? ભગવાનની મરજીથી. એટલે આને કહેવાય પૂર્ણ પ્રતીતિ. એટલે પૂર્ણ પ્રતીતિ આવી જાય એટલે આધ્યાત્મિક માર્ગ કેવો થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. એટલે આપણને પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે એને હવે પ્રતીતિની અંદર કેતા વિશ્વાસની અંદર આપણે ફેરવી દઈએ તો આ મહન ચરિતમ જે આપણે સાંભળી રહ્યા છીએ એ સાર્થક થઈ રહેલું છે. તો અહીંયા આગળ આપણે આજની પારાયણને પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે, જાહેરાત સાંભળી અને પછી આપણે વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નારાયણ, નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ટટ્ટાર બેસી 2 હાથ જોડી અને જે કંઈ સાંભળ્યું છે એ આપણા હૃદયસ્થ થાય એ માટે ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં